બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં હવે એક મોટા મુકામ પર આવી પહોંચ્યો છે. હવે જયરાજ આહિર અને નાજુ કામડિયા સહિત 5 આરોપીઓએ મહુવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે, જેની સુનાવણી હવે 6 ફેબ્રુઆરીએ છે. સામાન્ય રીતે કોર્ટમાં જ્યારે જામીન અરજી થાય છે ત્યારે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થાય છે. મતલબ કે અહીં નવનીત બાલધિયાના પક્ષ તરફથી અને જયરાજ સહિતના આરોપીના વકીલ તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવશે. સ્વાભાવિક છે કે જયરાજ આહિરના વકીલ દ્વારા જયરાજ આહિરને જામીન મળે એ માટેના મુદ્દા રજૂ કરાશે, જ્યારે નવનીત બાલધિયાના પક્ષ તરફથી જયરાજ સહિતના આરોપીઓને જામીન શા માટે ન આપી શકાય એ મુદ્દા રજૂ કરાશે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટને જે યોગ્ય લાગે એ પ્રમાણે કાયદાને આધીન ચુકાદો આપવામાં આવતો હોય છે. એવામાં હવે નવનીત બાલધિયાના પક્ષ તરફથી કેવા મુદ્દા કોર્ટમાં રજૂ કરાય છે તેના પર સૌની નજર છે. સૌથી વધુ રસપ્રદ એ રહેશે કે જયરાજ આહિર તરફથી બચાવમાં કયા પત્તા ખુલશે, કારણ કે અત્યાર સુધી મોટાભાગે ચૂપ રહેલા જયરાજ આહિર તરફથી બચાવમાં કયા મુદ્દા આગળ ધરાશે તેના પર પણ નજર રહેલી છે. નવનીત બાલધિયા પર હુમલા થયાને 1 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. શરૂઆતમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા બાદ એસઆઈટીએ તપાસ શરૂ કરી અને જયરાજ આહિર સહિત 6 આરોપીઓને પકડી પાડ્યા. જોકે સોમવારે મહુવા કોર્ટ દ્વારા રાજુ ભમ્મર, વેરુ સૈડા, અતુ ભમ્મર, ભાવેશ ચેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજભાઈ મેર, સતીશ વનાડિયા, ઉત્તમ બાંભણિયા એમ 8 આરોપીના જામીન મંજૂર કરતા તેઓ હાલ જેલ મુક્ત થયા. હવે શુક્રવારે જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા તથા દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે. બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેશભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી. એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે. અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી. બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર, એડવોકેટ મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી. અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કર્યા. હવે શુક્રવારે જયરાજ આહિરની જામીન પર અરજી પર કોર્ટ સુનાવણીમાં હાથ ધરવામાં આવે ત્યારે તેને જામીન મળશે કે નહીં તેને લઈને કોર્ટના ચુકાદા પર સૌની નજર મંડાયેલી છે. આ સમગ્ર કેસના અત્યાર સુધીના ઘટનાક્રમની વાત કરીએ તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરતા 29 ડિસેમ્બરે રાત્રે નવનીત બાલધિયા પર હુમલો થયો. 31 ડિસેમ્બરે માર મારનાર 8 આરોપી પકડાયા. 1 જાન્યુઆરીએ હીરા સોલંકીની બાલધિયા સાથે મુલાકાત થઈ. એ જ સમયે પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ. 5 જાન્યુઆરીએ હીરા સોલંકી સહિતના કોળી નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. એ જ દિવસે કેસની તપાસ એસઆઈટીને સોંપાઈ. 15 જાન્યુઆરીએ 9મા આરોપી કાનભાઈ કામડિયાની ધરપકડ થઈ. એક દિવસ બાદ 17 જાન્યુઆરીએ 10મો આરોપી સંજય ચાવડા પકડાયો. એ જ દિવસે બંને પીઆઈની પૂછપરછ કરવામાં આવી. 19 જાન્યુઆરીએ ફરિયાદી નવનીત બાલધિયાની પૂછપરછ કરવામાં આવી. બાલધિયાએ 15 જેટલા પુરાવા આપ્યાનો દાવો કર્યો. 20 જાન્યુઆરીએ 11મા આરોપી તરીકે દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની ધરપકડ થઈ. 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને ફરિયાદીનો નંબર આપનાર રામભાઈ વાળાની તેમજ અન્ય એક વ્યક્તિની ચેતન સોનીની પૂછપરછ થઈ. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી લઈને 3 કલાક સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી. 22 જાન્યુઆરીએ હથિયાર આપનાર અજય ઉર્ફે મોટો તથા ઉત્તમ બાંભણિયાની ધરપકડ થઈ, જ્યારે 24 જાન્યુઆરીએ પૂરતા પુરાવાના આધારે જયરાજની ધરપકડ કરવામાં આવી. 25 જાન્યુઆરીએ કોર્ટે જામીન નકાર્યા એટલે જયરાજને જેલ હવાલે કરાયો. 2 ફેબ્રુઆરીએ આ કેસના 8 આરોપીઓને શરતી જામીન મળ્યા, જ્યારે 3 ફેબ્રુઆરીએ જયરાજ સહિત 5 આરોપીઓએ જામીન અરજી કરી છે.